મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે હકાભા નિલેશ એરવડિયા વચ્ચે વિવાદને પગલે હળવદમાં હકાભા ગઢવીને ઘરે સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે। પોલીસે હકાભા ગઢવીના ઘરે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। હકાભા ગઢવીએ પરિવાર માટે સુરક્ષાની માંગ કરી હતી। હકાભાએ આંદોલનકારી નિલેશ એરવડિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતા। હકાભા ગઢવી અને નિલેશ એરવડિયાનો ઓડિયો આજે વહેલી સવારે વાયરલ થયો છે અને હકાભા ગઢવીનું કહેવાનું થાય છે કે નિલેશ એરવડિયાએ આંદોલન માટે સરકાર પાસે મળવા જવાના 2 કરોડ રૂપિયા માંગ્યા હતા। 1 કરોડ મારા અને 1 કરોડ તમારા, જેને લઈને જ આજે ખુલાસાઓ અનેક કર્યા છે। અલગ દિવસથી છેલ્લા 6 થી 7 દિવસથી અલગ ખુલાસાઓ હકાભા ગઢવી કરી રહ્યા છે, જેને પગલે જ અહીંયા હાલ તો તમે જે હકાભાનું ઘર છે તે જોઈ શકો છો। હકાભાના ઘર પાસે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ બનાવ ન બને તે માટે હાલ તો પોલીસ કાફલો પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। પરંતુ હકાભા ગઢવી દ્વારા અગાઉ પણ એક ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, સાથે જ ખુલાસો કરવામાં આવ્યા હતા કે નિલેશ એરવડિયા અને જે સમિતિના આગેવાનો છે તેના દ્વારા જ હકાભાને ત્યાં આવવા માટે ન આવવા માટે સૂચના અપાઈ હતી। ત્યારબાદ હકાભાએ આજે વહેલી સવારે પણ ખુલાસાઓ કર્યા છે, જેના માટે જ વીટીવી અહીંયા પહોંચ્યું ને એક્સક્લુઝિવ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, સૌપ્રથમ વીટીવી અહીંયા પહોંચ્યું છે, જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે પોલીસ કાફલો પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને હકાભાના ઘરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ તો સંપૂર્ણ વ્યવસ્થા પોલીસ દ્વારા પણ ગોઠવવામાં આવી છે। હકાભા ગઢવી અને જે જેતપુરનું આંદોલન છે તેનો વિવાદ છેલ્લા 6 થી 7 દિવસથી ચાલી રહ્યો છે, જેને પગલે જ આ પ્રકારે પોલીસ ગોઠવવામાં આવી છે। વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ હળવદ।